પ્રાંથળી આહિર સમાજમાં અંધારી તેરસે 1157 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। કચ્છ પ્રાંથળી આહિર સમાજ દ્વારા દર વર્ષે એક જ દિવસે લગ્ન યોજવાની પરંપરાનું જતન કરી રહ્યા છે। તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ વદ તેરસ એટલે કે અંધારી તેરસના દિવસે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1157 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં બાદીગળ આહિર સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી, જ્યારે સમાજના આગેવાનો અને વડીલોએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા। रिपोर्टर भरत ठाकुर, शिनूर समाचार न्यूज। અમારે આહિર સમાજમાં જે લગ્ન છે એ આજે કેટલા વર્ષોની આજે 5,500 વર્ષોની પરંપરા ચાલી આવે છે। કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આજે આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડીનું જે ભવન જોઈને અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ નીચે બધેનું ભોજન સમારંભ એક જ સાથે હોય છે, ત્યારે બહુ આનંદની વાત છે। સાથે સાથે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે અને આજે આહિર સમાજના 1100 જેવા લગ્નો છે અને એમાં નવ દંપતીને એને સુખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણો બધા આ સમૂહ લગ્નથી આહિર સમાજને ઘણા બધા ફાયદાઓ છે અને એનું આપ અહીંયા પ્રત્યક્ષ જોઈ રહ્યા છો કે અહીંયા એક બાજુ મારી બહેનો જમે છે, એક બાજુ ભાઈઓ જમે છે અને અહીંયા સત્તાપરના બધા નવયુવાન મિત્રો અહીંયા ખડે પગે ઉભા રહી અને તમામ આવી સખત ગરમીમાં પણ અહીંયા જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે।